દીકરી ગાડામાં બેહીને અમરમાં ગાડામાં બેહી અને કહેવાય ગયું એનું આણું તેડવા માટે આવેલા અને આણિયાત ગાડે એમ કહેવાય કે અમરમાં બેઠા હતા, હોળે હણગાર સજ્યા છે, ઘરેણા પહેર્યા છે અને જ્યાં ગાડા જ્યાં શરૂ થયા ત્યારે કહેવામાં આવ્યું કે બધે જોતર ઢાળા કરજો, પોરો બધે ખાજો, પણ પરબની વાવડીએ ઊભા ન રહેતા. કે કેમ? તક દેવીદાસ બાપુએ પરબની વાવડીને અભડાવી દીધી છે. કારણ તો એને બગાડી છે, રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. તમે કલ્પના તો કરો કેવી પરિસ્થિતિ આવતી છે. જેના પરિવારને રક્તપિત થાય એ પરિવારને ગામમાં રહેવાનો અધિકાર નહીં. એને અડવાની વાત તો ન્યા ગઈ, એને સપોર્ટ કરવાની વાત તો ન્યા ગઈ. કાંઈ એને ગામ એમ કે તારા માવતરને દરિયે નાખ્યા, અથવા તો જે કોઈ એનો સભ્ય હોય ઘરનો જેને રક્તપિત થયો હોય, કા દરિયે નાખ્યા કાં તું ગામ મૂકી દે. તો સાંભળી લેજો, જેને દુનિયા દરિયે નાખ્યા આવતી હતી ને એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી અને પરબ લઈ જતા અને રક્તપિતિયાની તેદી સેવા કરતા. હવે સાંભળજો વાત, સાહેબ મારે નીકળી જ છે એટલે વાત કરું. બાપુ અહીંયા બેઠા છે વાત કરું છું એમ નહીં. આજે બાપુના ચરણમાં મારે વાત મૂકવી છે. રઘુભાઈ, અમરમાં ને ગાડામાં બેસવું કહેવામાં આવ્યું કે પરબની વાવડીએ જતા નહીં, ન્યા દેવીદાસ બાપુએ જગ્યાને બગાડી છે. પરમાત્માને કરવું, આ વાત માતાઓ ખાસ સાંભળે. પરમાત્માને કરવું, પરબની વાવડી પાસેથી, પરબની વાવ પાસેથી નીકળવું અને ત્યારે દી આથમો સંધ્યા થઈ. અમરમાના હાહુ હતા ને એના ફોઈ જે બેઠા હતા ને ગાડામાં, એને ગાડા ખેડૂ ને કીધું, ગાડું હાંકતો છે ને, કે ભાઈ ગાડું ઊભું રાખો ને. કે કેમ? દી આશમો ને મારે માળા કરવી છે ઠાકરની. મેં પેલા કીધું ને, આ દી આશમે 7 વાગે આખા ભારતની ગાડીઓ ઊભી રહી જવી જોઈએ સાહેબ. આ અમરમાનું ગાડુંમાં એક માળાવાળી મા બાપુ બેઠી હતી ને એટલે ત્યાં ગાડું ઊભું રહ્યું છે. અંદર ભજન બેઠું હતું. ઊભું રાખો ને મારે માળા કરવી. એ માળા કરવા માટે હેઠે પસેડો પાથરી અને અમરમાના ફોઈ એટલે ટૂંકમાં એના હાહુ જેમ કહેવાય ઠાકરની માળા કરતા હતા. કાકલોતર પરિવાર, તમારી તો કુળદેવી ખોડિયાર છે, એની એક માળા કરો ને ત્યાં તો ખોડિયાર ખમકારા મળે. મારે એખાદી વાત માની કરવી છે, એખાદી વાતમાં ખોડલ નહીં કરવી છે. પણ કહેવા ગયો આયા બરોબર એમ કહેવાય કે અમરમાના હાહુને માળા કરવા બેહું. અમરમાં ગાડા માલી ઉતર્યા. ફોઈ, હા અમર અહીં બેસો ને, હું દિશાએ જાતી આવ્યો. હા બેટા જાજે, પણ જો દીકરી સામે જો ઓલું દેખાય ને એ પરબની વાવ છે, ન્યા નો જાતી હો, એ દેવીદાસ બાપુનો આશ્રમ છે, બધા ના પાડે છે. ત્યાં આશ્રમ બગાડ્યો છે બાપુએ, ત્યાં રક્તપિતિયાઓને ભેગા કર્યા છે, ત્યાં તને શેપ લાગશે. ભલે ફૂયો તમે માળા કરી લો, હું ત્યાં નહીં જાઉં. એમ કરી અને અમરમાને વિચાર આવ્યો કે જોવા તો દે દેવીદાસ બાપુએ કેવો આશ્રમ બગાડ્યો છે. ધીરે 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 અમરમાએ ઈ બાજુ ડગલા માંડ્યા. એ વાડની ઓલી બાજુ જ્યાં ડોકાવું અમરમાને, પણ બનેલું એવું ઉજમ ડોહી નામના એક માડીને રક્તપિત થયેલો ને એને દેવીદાસ બાપુ કહેવા ગયો કે લઈ આવેલા અને એને ઊના પાણીના લીમડાના પાણીથી રૂના પૂંભડે રક્તપિત લૂચતા હતા દેવીદાસ બાપુ. ડોશી રાડ્યું નાખતા, રેવા દે દેવલા, મને પીડા થાય છે, રેવા દે દેવા, મને બહુ દુખે છે. એટલે દેવીદાસ બાપુ કે ખબર બા હમણાં સારું કરી દો. આ સાધુડા એવા છે બાપ, જેના માવતર મૂકી દે ને એના દીકરાથી ને રે એવા આ સાધુડા છે. ભલા મારા માં હમણાં સારું થઈ જાય. અમરમાં આ એક નજરે જોવે છે. હા બોલજો, દેવીદાસ બાપુની સેવા વાડની ઓલી બાજુ અમરમાં જોવે છે. પછી દેવીદાસ બાપુને શું થયું ખબર? કે અમર ઉજમ માડીને હું આડીવળી બીજી વાતો કરાવું ને તો એ પીડા ભૂલી જાય. એટલે દેવીદાસ બાપુએ પૂછ્યું કે હે માં, હે ઉજમમાં, તમારે તો દીકરાના દીકરા છે? કે હા, મને છે ને મારા દીકરાનો દીકરો કેદાર, એ 2-3 વર્ષનો છે. એ 3 વર્ષનો મારો કેદાર મને બહુ વાલો. એ દાદીમાં કહે ને એટલે મને બહુ ગમે. દેવીદાસ એક કામ કરીશ, મને મારા કેદારિયા પાસે લઈ જા ને ભાઈ. મને મારે જોજો સાહેબ, વ્યાજ માવું ને બહુ વાલું હોય. મને મારા કેદારિયા પાસે લઈ જા ને. અને કહેવા ગયો બાપ, દેવીદાસ બાપુ જે બોલ્યા છે ત્યારે
કે હાય અમ પુરુષોના પાપ ધોનારી જનેતા, એ અમ પુરુષોના પાપ ધોનારી જનેતા, ઘડીક પૂરતો તું મને તારો કેદારીઓ નહીં માન? માં હું તારો કેદાર છું. કલ્પના તો કરો કે દીકરાનો દીકરો થઈ જાય સાધુડો. હે માં, તમારી પહેલેલી જ શરીરની આવી હાલત હતી? ના કે ના હો દેવીદાસ, હું પરળીને જ્યારે દ્યાળની બજારમાં આવીને ત્યારે શું મારું જોબન હતું. હું પાણીની હેલ ભરવા નીકળું તો ભલભલા પુરુષોની નજર મારી પગની પાનીએ લાગી જતી હતી. એટલા તો મારા પગની પાનીના રૂપ હતા. પણ મારા કર્મની કઠણાઈ મને રક્તપિત્ત નીકળ્યો, મારું શરીર ફૂટી ગયું અને મારું કુટુંબ મને દળીએ નાખી આવ્યું. તું જોડીમાં નાખીને આયા લઈ આવ્યો. ત્યારે દેવીદાસ બાપુ એટલું બોલ્યા, માં આ શરીરના આ જ હાલત હોય છે, હાસો તો આત્મા છે માં, શરીરનું ક્યાં કોઈ હગું છે. આ વાત અમરમાં જોઈ ગયા. અમરમાં બાપુ આમ હાથ કર્યા હો આંગણા, આમાં હોનાના હેમના કીર્તિભાઈ છૂડા પહેરેલા હતા. ઓહો હો, આમ જ અમરમાએ ચોટલો કર્યો જાણે શેષ નારાયણ બેઠો હોય એવો. આ રૂપ છે એટલે ગાડા આવ્યા, આ રૂપ મારું છે એટલે મને ગાડા ચડવા આવ્યા. અને જેથી શરીર બગડી જશે અને તેથી કુટુંબ દરિયે નાખ્યા આવશે અને પછી દેવીદાસ બાપુ જોડીમાં નાખીને અહીંયા લાવે, એની કરતા દુનિયા ભલે આને ગમે એવો કહે પણ આની જેવો તો સિદ્ધ કોઈ છે નહીં. અને આને અત્યારથી જો આ શરીર હોપી દઉં અને સેવામાં લગાડી દઉં તો મારો ઠાકર રાજી થાય. અને બાપુ એને ડગલા માંડ્યા સાહેબ આશ્રમ બાજુ. ધીરે 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 દેવીદાસ બાપુ જોઈ ગયા. દેવીદાસ બાપુ સમજ ભાયરા બહુ. હાય દેવીદાસ બાપુ બીવે. કીર્તિભાઈ, એ બેન, એ દીકરી પાછી વહી જા બેટા, દૂર વહી જા. ના બાપુ, બેટા વહી જા, તને પગે લાગુ. ના બાપુ, તું ક્યાંની છો? મને ખબર નથી બાપુ, હું ક્યાંની છું. તારું નામ શું છે? એ હવે મને ખબર નથી. તારે ક્યાં જાવું? તા કે એ મને ખબર નથી. કોણ છું, ક્યાં જાવું છે અને હું નામ છે એની ખબરું મટી જાય ને એને સદગુરુની ખબર પડે. ભલા બાળા, એને સદગુરુની ખબર પડે. અને પછી અમરમાં કહે કે દુનિયા તને મેલો કહે પણ મેં તો સીધરે જાણી તમને સેવ્યા, મારા રુદિયામાં દિવસ ને રાત. હે બાવલિયા, તમે ભલે જાણી. અને પછી અમરમાને લેવા આવે ત્યારે ચોટલો કાપીને આપી દે છે. લેવા તમારે રૂપ જોતું છે ને, લેતા જાઓ. આત્મા તો મેં સદગુરુને અર્પણ કરી દીધો છે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં ભાવ લાગી જાય, જ્યાં પ્રેમ લાગી જાય અને જ્યાં ભક્તિના ફુવારા મળે ફૂટવા. અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ, 2 મિનિટની વાત લેવી છે. ખરેખરો માહોલ જામ્યો, બધા બેઠા છે. માં જગદંબા ધારે તો શું કરી શકે? વાહ, માં ખોડિયાર ધારે તો શું કરી શકે, પણ શ્રદ્ધા તમારા હૃદયની હોવી જોઈએ. જુનાણાનું આંગણું બાપુ 2 જ મિનિટમાં વાત લઈ લઉં. આ ધારીએ તો 3 કલાકે વાત પૂરી થયા. પણ કાકલોતર પરિવાર છે, આવું આયોજન છે, એના કુળદેવી ખોડિયાર છે. અને એખાદી ખોડલની વાત ન કરું તો આમ કહેવાય નગુણા કહેવાય. અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી. પાર્થ, કુળદેવી ઈ છે કે લાખે પતે લાજ ન જવા દેવો. 9 વર્ષના ધણી રાડિયાસ બાપુ 7 વર્ષથી પાટણપતિ જુનાગઢમાં આવીને પડાવ નાખ્યા છે. ઉપરકોટની સામે તોપુના નાળસા છે. 7 વર્ષથી યુદ્ધ ચાલુ છે. પણ 7 વર્ષથી પાટણપતિ ગુજરાતના નાથની કારી નો ફાવી કે ઉપરકોટનો કોઈ કાકરો હલાવી શકે. કહેવાય ગયો રાડિયસ ને 22 રાણીઓ હતા. સાંભળજો વાત સાહેબ, માં ખોડલની વાત માંડી છે. એને 22 રાણીઓ હતા પણ સંતાન નહોતું. 22 રાણીઓ કરી પણ કોઈ સંતાન નહોતું. અને એમાં એકવાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ 7 વર્ષથી યુદ્ધ ચાલે છે, જીવન મરણના કોઈ ભરોસા નથી, પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતીનું નામ લઈ અને હજી એક લગ્ન કરો. અડ જો ઈશ્વરની ઈચ્છા હોય
અને એક હાથો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય, બાકી આ જીવન મરણના ક્યાં ભરોસા છે. એના કહેવાથી ધારીના પરમાર મહારાજાના દીકરી સોમલદે પરમાર એ સોમલદેને શ્રીફળ મોકલાયું. શ્રીફળ સ્વીકારાનું અને ધારીથી બાપુ ગાડું નીકળ્યું, વેલડું નીકળ્યું જુનાગઢે જવા માટે. જમા 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 કરતા એમ કહેવાય ઢોળુડા ભલ્લા આવ્યા હતા. અને શેત્રુંજીનો નદી આવી. બાપ હવે સાંભળજો મારી બાબુ, શેત્રુંજી નદી આવી અને શેત્રુંજીનો આમ નદીનો ઢાળ ઉતરી ડુંગરના ગાળામાંથી આમ જા ધીરે 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 જા ગાડું ચડવું, વેલડું ચડવું અને સામે ગળથરા વાળી ખોડિયારનો થોડો જોયો. એ ખોડલના થડા પહેલી વેલડાને નીકળવું. માફા માલી સોમલદે ખોડલને જોઈ ગયા, થડો જોઈ ગયા, કીધું વેલડું ઊભું રાખો. વેલડું ઊભું રાખ્યું. સોમલદે નીચે ઉતર્યા. નીચે ઉતરીને માં ખોડલના ફળા સામું જોઈ ખોળો પાથરીને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, મારી ને મહારાજાની ઉંમરમાં તો બહુ મોટો ફેર છે, પણ હું મારા સંસારનું સુખ માણવા માટે હું નથી જાતી. મહારાજાને વંશ વેલો જોવે છે, એનો વારસદાર જોવે છે. ઈ આશાથી હું એમાં ખોડલ હું તારી પાસે ખોલો પાથરીને કહું રાના રખોપા કરજે અને રાની ઈચ્છાઓ પૂરી કરજે, એનો વારસદાર દેજે અને મારી ભેરે રહેજે. એટલું કહીને વેલડામાં બેસી ગયા. ટૂંકી વાત લઉં સાહેબ, સોમલદે ક્યાં ગયા? મા ખોડલની કૃપાથી 5 મહિના થયા. શ્રીમદનો પ્રસંગ આવ્યો. આખા જુનાળામાં હરખની હેલી ચડી અને ઓલી બાજુ બન્યું એવું કે ઈર્ષાખોર માણસોએ, જેને વહનો તો આનો રહેવા દેવો, એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું, એને સંતાન નથી થવા દીધું. અને આ 23માં રાણી સોમલદે આવ્યા, એને શ્રીમંત આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. એ અઘોરીએ પૂતળું આપ્યું, અડદનું પૂતળું કરી એની માથે કામણ કર્યા. જે કાંઈ હતું તે કીધું. રાણીઓ જે માણસો જે આવ્યા તેને કે આને તમે ધરતીમાં દાટી ગયો, જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને સંતાનની પરસુતા નહીં થાય. બન્યું એવું સાહેબ. 9 વર્ષ વી ગયા અને યુદ્ધના 16 વર્ષ પૂરા થયા. માથેલી 9 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા. હવે સોમલદેનું ખાલી પેટ વધ્યું છે, હાથ પગ ગળી ગયા છે. અને ફરીવાર ઈર્ષાખોર માણસોએ રાજાના કાન ભંભેર્યા અને કીધું કે આ બીમારીનું ઘર મહારાજા ક્યાંથી લાવ્યા? જો ઈ સગર્ભા હોય, એના પેટમાં બાળક હોય તો કેદુનો જન્મ થઈ ગયો હોવો જોઈએ. આ માથેલી 9 વર્ષ વયા ગયા. આ કોઈ બીમારીની ગાંઠ હશે પેટમાં. અને આ જ્યારથી આવ્યા ત્યારે યુદ્ધ અહીંયા થયું નથી. સોમલદેની ટીકા કરી રાજાએ સોમલદેનો ત્યાગ કર્યો. મારો કહેવાનો અર્થ, હુકમ કરી દીધો કે જાવાને ઉપરકોટ એક ઝૂંપડીમાં રહેવાનું કરી નાખો. રાજમહેલમાંથી સોમલદેને ઝૂંપડીમાં મોકલી ગયો. બાપુ સાંભળજો, મેં પહેલા કીધું ને, પતિ પત્નીનો સાથ હોય ને તો દુનિયાના કોઈના બાપની તેવડ નથી કે કોઈ ઝૂકી જાય. પણ હવે ઘરનો જ મોભ નમે. ઘરના પતિએ ત્યાગ કર્યો. અડધી રાતનું ટાણું, તેલનો દીવો કીર્તિભાઈ ઝૂંપડામાં ધીમો ધીમો જગતો હતો. સાથે આવેલી વાલબાઈ વડારણ એની બેનપણી, એને સોમલદે હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ, હા બા, હવે મારથી દુઃખ સહન નથી થતું. અત્યાર સુધી તો ડિયાસના ભરોસે, મારા ધણીના ભરોસે જીવતી હતી. હવે તો મારા ધણીએ મારો ત્યાગ કર્યો. હવે મારથી પીડા સહન નથી થતી. એક કામ કરીને વાલબાઈ, જો મારી બેન પડી જ હો, મારી બેન જેવી હો, મારું દુઃખ તારું દુઃખ હોય તો હવે અમલ ઘોલ ને અમલ પી ને મારો આળખો પૂરો કરી નાખો. હા માં, હવે મારથી દુઃખ સહન નથી થતું. તમારું દુઃખ હું નથી જોઈ એકથી. અમલ ઘોળી દઉં, પણ એક શરત, અડધ્યું ઝેર મારી હાટું વધવા ન દે તો તને ખોડલના સોગંદ છે. બોલી વાલબાઈ. એ તાહળી હાથમાં આપેલી
અને કીધું કે લે આ અડધું મારી હાટું વધવા ન દે તો ખોડલ ના હમ. એ સોમલદેના હાથમાં બાપુ અમલની તાહળી તો આવી ગઈ, પણ ખોડલ જા શબ્દ સાંભળ્યો અને યાદ આવ્યું કે હા ગળધરે પગે લાગીને આવી હતી, હાથમાં ઝેરની તાહળી, અમલની તાહળી. અને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, તારા થડે પગે લાગીને આવી હતી હું, અને તારી દીકરી છું, અને તને પગે લાગીને આવી હોવ ને હું દુખી થાવ. એ ખોડાલ, હવે મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે, એમ કરીને હજી બાપુ ઓઠે તાહળી નો અડીને તા તો કાંબીને કડલાના કડાકા મળ્યા બોલવા. ખડા 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 કરતી આવી અને ખોડિયાર માએ તાહળીને ઠપાટ મારી સોમલદેન હાથમાં તાહળીનો ઘા કરી નાખ્યો. અને માં ખોડિયાર બોલ્યા, સોમલદે પાંગે તે જ ઊભી થી પણ યાદ કર તો આવું ને, તું ભૂલી ગઈ મને, અહીંયા પાંગે તે જ ઊભી થી તારી પાસે. માં મને માફ કરજે, માં મને માફ કરજે. વાલબાઈ દાસી સાહેબ એ બેનું સાંભળજો મારી માવું. વાલબાઈ પગમાં કીર્તિભાઈ દડતી હતી ખોડલગા, ખમા ખોડિયા ખમા હું કામ દડતી હતી કહો. વાલબાઈ એમ કહેતી હતી મેં તો ભૂલે ચૂકે કોઈ દી માં તારું નામ નથી લીધું, પણ તારું ભજન કરનારની દાસી સૌ ને એમાં મને દર્શન થયા છે. તારું જે ભજન કરે છે એની હું સેવા કરું. આવા સાધુડાની સેવા કરો ને તોય કોક દી ઠાકરના દર્શન થઈ જાય સાહેબ. માં મેં તો વાલબાઈ કહે છે મેં તો સોમલદેની સેવા કરી. ખમા વાલબાઈ, ખમા તને. માં ખોડલ કહે છો ખમા તને વાલબાઈ, તે મારી દીકરીની સેવા કરી. અને એક કામ કર બેટા, હવે જા અત્યારે અડધીક રાત થયેલી હો, અડધીક રાત ને ટાળે માં ખોડિયારે વાલબાઈ ને કીધું વાલબાઈ જાઓ બેટા, જૈન તમારા જુનાળાના ધણીને, નવ હોરઠના ધણીને, રાડિયાસને જાઓ કયો વધામણી ખાઓ, એને કયો કે અમારી સોમલદે, અમારી મહારાણીએ, અમારી જુનાળાની જનતાએ નવ હોરઠના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. પણ માં કઈ હતું તો નહીં, બન્યું તો નતું કઈ. એટલે વાલબાઈ બોલી કે પણ માં, ત્યારે ખોડિયાર માં બોલ્યા વાલબાઈ ખોડિયાર કહે છે જા કે તારા રાજાને કે મારી માએ નવ વર્ષના ધણીને જન્મ આપ્યો છે. અને વાલબાઈ બાપા બેનું હાથમાં દોડતી જાય, પગમાં ઓઠડીઓ અટવાતી જાય, પડતી જાય, અને 9 વર્ષના ધણીને જાય. છોકરો છે દીકરી દોડતી જાય અને કહેવાય ગયો સાહેબ 9 વર્ષના ધણી રાડિયાસના મેલે આવી. અને ત્યારે એ પેલા એ ઓય માં ખોડિયાર કરતા મોટું કામ હતું. શું કરો છો? રાડિયાસને કહે છે 9 વર્ષના ધણીને ઘણી ખબર. મહારાજા બહાર આવો. રાજા કાટ 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 પગથિયા રાજમહેલના ઉતર્યા છે. વાલભાઈ શું સમાચાર છે? મહારાજાને ઘણી ખમા. અમારી માં હોનલ પરમારે 9 વર્ષના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. તા તો ડોકમાં મોતીની માળા છૂટી ગઈ. અને મહારાજાએ કીધું ખારીકું વેચો, નોબતું વગાડો. એટલા વર્ષ પછી હોરઠના વારસદારનો જન્મ થયો. હવે અહીંયા નોબતું મળી વાગવા, ખારીકું મળી વેચાવા, દીકરાના એમ કહેવાય જન્મની વધાયું મળી થવા. હવે જેને પૂતળું દાટ્યું હતું ને એ લોકો ભેગા થઈ ગયા. એ કે ઓલું આ તો આપણે કીધું હતું પૂતળું ભોમાં હોય ત્યાં સુધી જન્મ નહીં થાય તો કઈ હળી તો નહીં ગયું હોય ને, આ જન્મ થયો છે. અને જય અને સાહેબ જોવા હાટું એ પૂતળું જ્યાં દાટ્યું હતું એ પૂતળાને જ્યાં બહાર કાઢવું કીધું હતું ને જમીનમાં હશે ત્યાં સુધી જન્મ નહીં થાય. અને જોવા માટે જ્યાં પૂતળાને બહાર કાઢવું અને અહીંયા સોમલદેને પરસુતા થાવી. અને મને કહેવા ગયો બાપ તેથી હું એનું કોઈ પાસે નહોતી, જગદંબા ખોડિયાર પોતે બાજુમાં ઊભી હતી અને પેડિયામાં જીલ્યો નવઘણનો. તેથી ખોડિયાર બોલ્યા ખમા પધારો, 9 વર્ષના ધણી પધારો બાપ. અને હે સોમલદે આનો 9 ચોમાસા પછી જન્મ થયો છે. ઘણ કહેતા ચોમાસું
ગણ વીતી છે ઘણા પડશે ઘા ઘણનો અર્થ સોમાસુ આના 9 સોમાસા માથેલી ગલથોલિયા ખાઈ ગયા પછી જન્મ થયો છે હવે જેનું નામ જ માં ખોડિયારે પાડ્યું હોય કે સોમલ દે આનું નામ નવઘણ રાખજે કારણ કે 9 સોમાહા પછી જન્મો છે એટલે આનું નામ નવઘણ રાખજે અને તારો દીકરો મોટો થાય હવા વરહનો થાય ત્યારે ગળધરે આવીને મારો ખીચડો મારી લાપસી કરી જાય અને પછી નવઘણને કહેજે કે જ્યારે જરૂર પડે ત્યારે કાળી દેવ સકલી થઈને એના ભાલે નો બેહું તો હું ખોડિયાર નો કહેવા